સાથીઓ, જય ભીમ, જય ભારત। આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાત ખરેખર ખૂબ ગંભીર છે। લગભગ પૂરા ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ સમાજની જે મંડળીઓ છે, વર્ષો પહેલાં દરેક જિલ્લા અને તાલુકાની અંદર તાલુકા વાઇઝ મંડળી બનેલી હતી। એસસી સમાજની મંડળીની અંદર મંડળીની જે જમીનો આપેલી હતી એ હાલ એ જમીનોની પરિસ્થિતિઓ શું છે, એ સહકારી જે મંડળીઓ હતી મંડળીઓની હાલત કઈ છે, એ ખરેખર જો દરેક તાલુકાની અંદર જો વિચારીએ તો એ મંડળીઓની જમીનોની હાલત ખૂબ ગંભીર છે। આ મંડળીનો પ્રશ્ન વર્ષોથી દરેક તાલુકાની અંદર ઉઠી રહ્યો છે। લગભગ ગણતરી કરો તો 80 પછીની જે મંડળીઓ જે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી કે દરેક તાલુકા જિલ્લાઓની અંદર, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જો લઉં તો અમરેલી હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય કે રાજકોટ જિલ્લો હોય, દરેક જિલ્લાની અંદર જે સહકારી મંડળીઓ છે એ મંડળીની હાલત, જે કમિટી જે પ્રમુખો છે એમણે આ મંડળીની દિશાઓ શું કરી છે એ ખૂબ ગંભીર વિષય છે। હાલ સમાજને જે મળેલી જમીનો છે એ જમીન ઉપર ભૂમિ માફિયાઓના કબજાઓ છે, સાથે એ જમીન ઉપર દબંગો એના કબજાઓ છે। ક્યાંક ને ક્યાંક જમીનની મંડળીઓ વેચાઈ ગઈ છે, આવી હાલત ક્યાંક ને ક્યાંક થઈ રહી છે। એમાંથી એક તાલુકાની અંદર, જેમ કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની મંડળીની હાલત શું છે સાંભળો આ યુવાનના મુખે, જેમણે આજે વિડીયો બનાવી અને જે આ વિડીયો જે મને મોકલેલો છે, આપ સાંભળો આ મુખે। આના પછી હવે જે બીજા બધા તાલુકાની હાલત શું છે એવું ટૂંક સમયની અંદર એક પછી એક જે મંડળીઓ છે એમની જે વિસ્તાર વાઇઝ માહિતી છે એ આપના સુધી પહોંચાડીશ। સાંભળો આ યુવાનના મુખ્ય, આ યુવાન આવું કેમ બોલી રહ્યો છે કે ખાંભા તાલુકાના આટલા ગામની અને આટલી બધી મોટી જમીન એટલે કે 900 એકરથી વધારે જમીનની પરિસ્થિતિ શું છે, સાંભળો આ યુવાનના મુખે। જય ભીમ, જય ભારત। જય ભીમ, નમો બુદ્ધાય। હું આપનો દોસ્ત રમેશ મારું। આજે વાત કરીશું આપણે ખાંભા તાલુકા અનુસૂચિત જાતિ સામૂહિક ખેત સહકારી મંડળી બાબતમાં છે। અને ખાંભા તાલુકા અનુસૂચિત જાતિ ખેત સહકારી મંડળી એટલે આપણા ખાંભા તાલુકાના 57 ગામનું સમૂહ, અનુસૂચિત જાતિનો સમૂહ, આ સમૂહની આ મંડળી છે। અને મંડળીને કયા ગામના સભ્યો છે એ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કહું કે ખાંભા ગામથી ખાંભા, દાઢિયાળી, ભાવડી, ડેડાણ, સરાકડિયા, રાયડી, ચક્રાવા, સાળવા, ગીદડી, ભાણિયા, પીપળવા, તાતણિયા, લાસા, વીરપુર, સમરિયાળા, ભાડવાકિયા, ઝીકિયાળી અને વગેરે ગામો ખડાધાર સુધીના સભાસદોનો સમાવેશ થાય છે। આમાંના તમામ સભાસદોને આજ દિન સુધી લગભગ મોટાભાગની જમીન મળેલ નથી। અને મોટાભાગની જમીન ન મળવાને કારણે આપણે લગભગ 12મા મહિનાથી એક નક્કી કર્યું હતું કે કાં મંડળીના હોદ્દેદારો બદલીએ અને કાં આ મંડળીની જમીન આપણે માંગણી કરીએ। તો વ્યક્તિગત આપણે જમીનની માંગણી કરી તો માંગણીદારોને એવું જણાવવામાં આવ્યું કે તમારે જમીન મંડળીની માંગણી માટે તમારે તમારા પ્રમુખ અને મંત્રી પાસે આ માંગણીની રજૂઆત કરવી પડશે। પણ આપણા મંડળીના મંત્રી અને પ્રમુખ આ બંને લગભગ, આપણે તો ઘણા બધા ઓડિયો તમે સાંભળ્યા હશે કે પહેલાં અમે ઘણી બધી રજૂઆતો કરી છે એને, પણ આ લોકોએ અમને ચોખ્ખો ઇનકાર કર્યો હતો કે અમે આ મંડળીની જમીન કોઈ પણ વ્યક્તિને સોંપવાના નથી અને મંડળી પાસે જમીન જ નથી એવું પણ એને કબૂલેલ છે। એવો પણ મારી ત્યાં પુખ્તો પુરાવો ઓડિયો છે એનો। એટલે આ લોકોએ એમ કીધું કે ભાઈ અમારી પાસે જમીન નથી। તો અમે જ્યાં માહિતી માગતા અમને જાણવા મળે કે આપણી જમીન 956 એકર આવેલી છે, ટોટલ 1180 એકર છે, પણ એમાંની કંઈક લાસા ગામની જમીન ખાલસા થયેલી છે। બાકીની આપણી પાસે ત્યારે 956 એકર જમીન પર્યાપ્ત છે। એમાંની હું આપણે જણાવું છું કે ભાવડી ગામમાં 81 એકર છે, નાની ધારીમાં 207 એકર છે, ખડાધારમાં 115 એકર છે અને તાતણિયામાં 18 એકર છે, પીપળવામાં 30 એકર છે, ખાંભામાં 49 એકર છે, દાઢિયાળીમાં 206 એકર છે, લાસામાં 271 એકર છે અને ગીદરડીમાં 5 અને 39 ગુઠા જમીન આવેલી છે। આમાંની દાઢિયાળી અને
ભાવડી ગામની જમીન લગભગ અમુક લોકો પાસે છે અને મોટા ભાગના સભાસદોને 1984થી આજ દિન સુધી જમીનનો લાભ આપવામાં આવ્યો જ નથી. તો હવે આપણે એની માટેની સહેમત ખૂબ મહેનત કરી અને આ મિટિંગ બોલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક તો અત્યારે માનો કે એજન્ડા તમને વ્યવસ્થાપક સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે, પણ વ્યવસ્થાપક સમિતિને એજન્ડા આપવા માટે અને આ મિટિંગ બોલાવવા માટે જે મહેનત કરી છે એ અમારી ટીમના ઘણા બધા યુવાનો, નવલોહિયા યુવાનોએ રાત દિવસ એક કરી અને રજિસ્ટ્રાર વિભાગથી લઈ ગાંધીનગર અને જિજ્ઞેશભાઈ મેવાણી સુધી નોકી રજૂઆતો કરવામાં આવી અને જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા તેમજ અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર વિભાગ દ્વારા આ હુકમ કરી અને મંડળીને આ મિટિંગ બોલાવવા માટે, જો કે આ મિટિંગ તો 10મા મહિનામાં આવતી હોય, વાર્ષિક સાધારણ સભા, આ વાર્ષિક સાધારણ સભા 10મા મહિનામાં બોલાવવામાં આવતી હોય, પણ દર વર્ષે 10મા મહિનામાં એકેય વર્ષ સુધી બોલાવવામાં આવી નથી. એટલે આ વાર્ષિક સાધારણ સભાને અત્યારે આ 10મા મહિનાની બદલે આ 3જા મહિનામાં બોલાવવામાં આવી છે. અને હવે આ લોકોની પાસે આપણી માંગણી એવી હતી કે આ જમીનને વ્યવસ્થિત રીતે ભાગમાં સભ્યોને વેચવામાં આવે. એની જગ્યાએ આ લોકોએ જમીન ભાગમાં વેચવાને બદલે એજન્ડા એટલા માટે આપ્યા છે કે વ્યવસ્થાપક સમિતિ નિમ કરવા માટે, ગયા વર્ષનો હિસાબ આપવા માટે અને ચાલુ વર્ષનો પણ હિસાબ આપશે કદાચ, અને જુદા જુદા મુદ્દાઓ છે જે મુખ્ય મુદ્દાઓ ન કહી શકાય. મુખ્ય મુદ્દાઓ છે એની અમે ફરિયાદ આપી છે. એ મુખ્ય મુદ્દાઓના એજન્ડા આપેલ નથી. અને પ્રથમ તો વાત એ છે કે 3 થી 4 વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ આ એજન્ડા આપેલ છે. આ 11 કમિટીના સભ્યો હોવા જોઈએ. 11 સભ્યો ભેગા થઈ અને આ કમિટીની એજન્ડા બહાર પાડવા જોઈએ અને વ્યક્તિગત એજન્ડા આપવા જોઈએ. મિનિમમ 7 દિવસ અને મેક્સિમમ 15 દિવસ. 7 દિવસ અગાઉ દરેક સભ્યને એજન્ડા મળી જવા જોઈએ, પણ 7 દિવસ અગાઉ એજન્ડા પહોંચાડી શક્યા નથી. ખબર નથી મને કે કઈ તકલીફ પડી છે. અને હવે એજન્ડા મળ્યા છે તો 18 તારીખે પોતાની માલિકીની જમીનમાં આ મંત્રી મંડળીના એની પોતાની માલિકીના ઘરના કબજામાં આ જમીન બોલાવવામાં આવી છે કે આ મંડળીનું જે કારોબારી હોય કાર્યાલય, આ મંડળીનું કારોબારીનું કાર્યાલય છે ત્યાં આ મિટિંગ રાખવામાં આવેલ નથી. મને ખબર નથી કે કાર્યાલય છે કે નથી એમ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મંડળીને કાર્યાલય હોવું જોઈએ. પણ આ લોકો કાર્યાલય એનું પણ આપણે પૂછ્યું કે ભાઈ કાર્યાલય ક્યાં છે તમારું, અને કાર્યાલય પેટે તમે કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા તમને આપવામાં આવી છે કે કેમ એ પણ પૂછશું. અને બીજું કે જુદા જુદા ગામના જે સભાસદો છે, આ સભાસદો અને સભાસદો પાસેથી શેર અને સભાસદોના પૈસા ઉઘરાવવામાં આવે છે અને ડેટા પણ કેટલા તમારી પાસે જમા છે એ પણ આપણે પૂછ્યું. અને પ્લસ આપણી પાસે કેટલા ટ્રેક્ટર, કેટલા ખેતી કામ કરવા માટેના ઓજાર, કેટલા આપણી અનુસૂચિત જાતિ ખેતીવાડીઓમાં વિકાસના કામો થયા છે એ પણ આપણે પૂછશું. અને એ આપણને જવાબ આપે છે કે કેમ એ પણ આપણે જોઈશું. પણ એક મુખ્ય વિષય એવો છે કે આ મંત્રી દ્વારા એક આપણા પીપળવાથી બેન લાભુબેન મુછડિયાને એમ કહેવામાં આવ્યું છે કે આ મિટિંગ મારી માલિકીના કબજામાં એટલા માટે રાખવામાં આવી છે કે હું અમુક લોકોને જ મારા ઘરે આ મિટિંગમાં સામેલ થવા દઈશ, અમુક લોકોને સામેલ થવા દેવાનું નથી. મતલબ સાફ છે કે એણે એમ કીધું છે કે ભાઈ હું સભાસદોને માત્ર આવવા દઈશ. તો આ ભોળા અને જે અભણ સભાસદો છે, આ ભોળા અને અભણ સભાસદોને કંઈ માનો કે એટલું બધું જ્ઞાન ન હોય અથવા એને ખબર નથી પડતી તો જ તમારી પાસે 1984થી આજ દિન સુધી તમને અવાજ નથી કર્યો કે ભાઈ તમે આ મંડળીની જમીન ક્યારે સમાજને સોંપશો. હવે જુદા જુદા દિવસે વર્ષોમાં આ જમીન ખાલસા થતી જાય છે, સરતભંગ થતી જાય છે. આપણને સરકારે વાવેતર કરી અને આપણા ભરણ પોષણ માટે આ જમીન આપી છે, આપણે ઘરતાળ ખાવા પીવા માટે આપી છે. પણ આનો ઉપયોગ આ લોકો બીજી રીતે કંઈક કરી રહ્યા છે કે એ જમીન જે લોકોની પાસે છે એ ભૂમાફિયાઓ છે. આ મંડળીના હોદ્દેદારો દ્વારા, મંત્રી અને પ્રમુખ દ્વારા આની કોઈ માંગણી કરવામાં આવતી નથી કે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવેલ નથી. એના પણ મારી પાસે પુરાવા છે. એટલે હવે બહુ તમને લાંબો વાત નહીં કરું, ઘણી બધી વાતો છે. વાતો તો સાંભળતા મને એમ છે કે આપણે 3 વાગ્યાથી 5 વાગ્યાની મિટિંગનો ટાઈમ છે, એ ટાઈમ પણ ટૂંકો પડશે. એટલા મારી પાસે
એની ક્ષતિઓ છે કે એના વાંધાઓ છે કે જે આ લોકોએ આજ દિન સુધી અનુસૂચિત જાતિના સમાજને મળવા દીધેલ નથી. પણ અત્યારે આ લોકો પાછળ સમાજને ગેરમાર્ગે એવી રીતે દોરે છે કે કોઈ વ્યક્તિ હોદ્દા માટે કામ કરે છે, કોઈ વ્યક્તિ એને પોતાની મિલકત જોઈએ છે એટલા માટે. તો આ વાત તદ્દન ખોટી છે. હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે સમાજમાં આવો ખોટો સંદેશ આપવામાં ન આવે અને કોઈ પણ સભ્યને તમારી માલિકીની જમીન જોતી નથી. આ મંડળીની જમીન જોઈએ છે તો એને માત્ર સભાસદોને જોઈએ છે અને આ સભાસદો છે એમને જ આના હોદ્દાની ફેરબદલ કરવી છે. જેમ દર વર્ષે 5 વર્ષે આપણે ગામમાં સરપંચ અને આપણો તાલુકા, જિલ્લા અને પ્રાઇમ મિનિસ્ટર સુધીનો અધિકારી બદલાવી નાખીએ છીએ. તો અમારું પણ એવું કહેવું છે કે કોઈ ભણેલો ગણેલો અને સારો નિષ્ઠાવાન આંબેડકરવાદી વ્યક્તિ આ અનુસૂચિત જાતિની આંબેડકરવાદની ચળવળ હલાવતો હોય અને અનુસૂચિત જાતિના હક અધિકારને ઉજાગર કરતો હોય અને અનુસૂચિત જાતિને ખરેખર આ અધિકાર અપાવી શકે એમ હોય, આવો વ્યક્તિ આનો આગેવાન હોય અને આ જમીનના સંપૂર્ણ કબજા મેળવી અને દરેક સભાસદોને સોંપી દે એવો હોય તો અમારી એટલી તમને માનસર અરજ છે અને મંડળીને સારું એવું ફાયદો થાય અને મંડળી સારી રીતે હાલે. અને મંડળી સારી રીતે હાલશે તો આપણા સભાસદોને અને આપણા સમાજને ઘણો બધો ફાયદો થશે. અત્યારે અમુક લોકો ખેતીમાં એક એકર દીઠ દર વર્ષે 1 લાખ રૂપિયા જેટલી મિનિમમ ઉપજ લે છે. તો 5-6 એકર જમીન આપણા સમાજને મળતી હોય તો આમાં આપણા સમાજ આગળ આવશે, આપણા સમાજનું સ્તર ઉપર આવશે અને એનાથી આપણો સમાજને ફાયદો થશે. માટે આ કામમાં જે પણ લોકો આ સભાસદો છે એની મારે 2 હાથ જોડી અને કરબદ્ધ વિનંતી છે કે અમે ક્યાંય પણ ખોટું કર્યું હોય તો તમને સામે ઉજાગર કરી અને નજર સામે લાવી અને સમાજ સમક્ષ રાખજો. પણ આ લોકો જે 35 વર્ષથી આનો ખોટો વહીવટ કરે આવે છે આવા લોકોને સમર્થન આપી અને તમે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ગાડું છે એને તમે ધકાવી અને સામા કાંઠે ન લઈ જાઓ તો કંઈ નહીં, પણ તમે પાછું ખેંચી અને ખાઈમાં ન નાખતા એટલી મારી તમને વિનંતી છે. જે જોગડીયા સાહેબના પણ આવા જ શબ્દો કે આપણો સમાજ શિક્ષિત હોવો જોઈએ, આપણો સમાજ આર્થિક રીતે સદ્ધર હોવો જોઈએ, આપણો સમાજ એજ્યુકેટેડ હોવો જોઈએ, આપણા સમાજમાં ડૉક્ટર હોવા જોઈએ, એન્જિનિયર હોવા જોઈએ, વકીલ હોવો જોઈએ, આપણા સમાજમાં ખાતેદાર હોવો જોઈએ, ખેડૂત હોવા જોઈએ, મજૂર ન હોવા જોઈએ, નોકરિયાત હોવા જોઈએ. પણ આપણા ક્યાંક ને ક્યાંક આમાં આડા આવી અને ઊભા છે કે ઘણી બધી સવલતો આપણને સરકારે આપણી સુધી પહોંચાડી છે. આ 1984 પહેલાં જે આ ટોચ મર્યાદા ધારા તળે જમીન ફાજલ થયેલી આ અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવી ત્યારથી આપણા આગેવાની લઈને બેઠા છે અને આજે 2024 સુધી આ જમીન તમને અપાવી નથી શક્યા. અને હજી એ લોકો પર તમે વિશ્વાસ કરો તો મૂર્ખના સરદારો તમે તમારા થોડુંક વિચારો કે આ 1984થી તમારી હારે તમને છેતરે આવે છે એ વ્યક્તિ તમને થોડીક વાતમાં લઈ અને તમને ન્યાય અપાવી શકશે. તમને સાચો ન્યાય અપાવી શકતા હોય તો મને વાંધો નથી, પણ તમે એની ગેરંટી શું છે? તમે એની ગેરંટી આજ 35 વર્ષથી તમને આ 35 વર્ષની દર વર્ષની ગેરંટી હોય છે, આ આની 35 ગેરંટી વહી ગઈ છે તો હવે તમને આ છેલ્લી ગેરંટી માટે કેમ વિશ્વાસ છે? વિચારજો દિમાગથી અને દિલથી. સાચા વ્યક્તિને સાથ સહકાર આપજો, નકર તમે પણ બાબા સાહેબ સાથે ગદ્દાર છો એવા સાબિત થાઓ. જય ભીમ, નમો બુદ્ધાય, જય કાશીરામ, જય મૂળ નિવાસી, જય આદિવાસી.